જૂનાગઢ અમિત શાહના નિવેદન સામે ફેલાયો રોષ. સંસદ ભવનમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહના નિવેદન સામે ફેલાયો રોષ. સ્વયં સૈનિક દળ દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. જય ભીમ, જય સંવિધાન. નામ વિજય બોધ, સ્વયં સૈનિક દળ SSD નો સૈનિક છું. અને આજ રોજ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. આવેદનપત્ર આપવાનું કારણ ફક્ત એટલું જ છે કે ગુજરાતના કેન્દ્રના ગૃહમંત્રી અને એની આમ જોઈએ તો હિસ્ટ્રી ગુંડા જેવી, અને જે કાંઈ બાબા સાહેબનું જે ગૃહમંત્રી દ્વારા અપમાન કરવામાં આવ્યું છે એના વિરોધમાં આજે અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી આખા ગુજરાત રાજ્યની અંદર અને જૂનાગઢ જિલ્લાની અંદર પણ એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ગૃહમંત્રી જે એવું બોલે છે સભાની અંદર, અને જે લોકો મજાક મસ્તી કરે છે, જેની ભારત દેશનું સંવિધાન ઘડ્યું, તમામ ધર્મોને સમાન રાખી, તમામ લોકોને સમાન રાખી, અને બાબા સાહેબે જે સમાનતાની વાત કરી, અને જે કાંઈ ભારત દેશનું સંવિધાન છે એ તમામ લોકોને સ્વતંત્ર, સમાનતા, હક અધિકાર આપે છે. તો એને લઈને જે કાંઈ ગૃહમંત્રી રહ્યા એની એવું સભાની અંદર બોલે છે કે એક ये फैशन चल रही है, आम्बेडकर 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 आम्बेडकर, और ये इतना नाम भगवान का लिया होता तो स्वर्ग प्राप्त हो जाता. तो हमारे लिए जो भगवान है, हमारा भगवान છે એ ફક્ત ને ફક્ત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે. અમે મંદિરની અંદર જઈએ છીએ તો પણ અમને મારવામાં આવે છે. તો મંદિરની અંદર જઈએ અને ભગવાનનું નામ લીધું તો અત્યાર સુધી અમને જાતિવાદ અને માર જ પડ્યો છે. તો આજે અમને સંવિધાન થકી આજે જે કાંઈ હક અધિકાર મળ્યા, અને સંવિધાન છે એ આ દેશની અંદર જે અમારી રક્ષા કરે છે, અને બાબા સાહેબ રહ્યા એ તમામ જે કાંઈ SC ST અને માઇનોરિટી જે કાંઈ રહ્યા એનું તમામને જે કાંઈ સમાન અધિકાર એક સંવિધાન થકી મળે છે. કોઈ ભગવાન થકી અમને અધિકાર મળ્યા નથી. તો સંવિધાનની રક્ષા કરવા માટે, અને જે આ રાજ્ય જે કાંઈ દેશના ગૃહમંત્રી જે કાંઈ આવા જાતિવાદી જે કાંઈ ઝેર એ ઓકે છે અને એની અંદર જે ઠીઠિયા ઠોરીને મજાક કરે છે, તો બાબા સાહેબ રહ્યા એ વિશ્વના નેતા છે, કોઈ ભારત દેશના કે કોઈ સમાજના નેતા નથી. તો બાબા સાહેબ છે એ આખા વિશ્વના નેતા છે. એને તમામ દેશ છે એ વંદન કરે છે, એના વિચારોને તમામ દેશ ફોલો કરે છે. તો અહીંના દેશની અંદર આપણું જે કંઈ ભારત રત્ન કહેવાય, આમ તો જોઈએ તો વિશ્વ રત્ન કહેવાય, પણ ભારત દેશની અંદર બાબા સાહેબનો જન્મ થયો છે તો આપણે દેશ લેવલે એનું ગર્વ હોવું જોઈએ કે બાબા સાહેબનો જન્મ ભારત દેશની અંદર થયો છે. તો આજે અમિત શાહના વિરોધમાં અમે આવેદનપત્ર દેવામાં આવ્યા છીએ. એની ઉપર કડક કાર્યવાહી થાય, અને આ જે કંઈ પદ ઉપર છે એની ઉપરથી રાજીનામું આપે, અને જો રાજીનામું આપવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરી અને આ જે કાંઈ રહ્યું એ આગળ કાર્યવાહી કરવામાં આવશે. જય ભીમ, નમો બુદ્ધાય. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.